અલા કાકા, મને તો આજે ખબર પડી કે તમે આપણા ગામમાં દહેજ રોકવાવાળા સૌથી પહેલા વ્યક્તિ હતા. અલા તને આ વાત આજે ખબર પડે છે યાર? ખરો છે તું? આખા ગ્રામ પંચાયતમાં મારું બહુમાન થયેલું. હું તને આખો સીન કહું. 21મી મે 1999નો દિવસ, મારા લગ્ન હતા. ચોરી સેટ હતી, આપણે જવાના જ હતા. કોણ આવે છે? મારા સસરા કાળી બેગ લઈને. મને કે કુમાર, આમાં 5 લાખ રૂપિયા છે કેશ. હે કીધું યાર આને દહેજ કહેવાય, તમને ખબર છે? મારા પપ્પા એમને લાગ્યું શું થયું. મેં કીધું પપ્પા મને દહેજ આપવાનું કહે છે. આ ખોટી વાત છે. પપ્પા કે બેટા આપણા ગામડામાં તો આવું જ ચાલતું આવે છે. તું બહારથી ભણીને આવ્યો છું, આ પ્રથા છે અહીંયાની, બધા જ દહેજ લે છે, તો તું એ લઈ લે. મેં કીધું ના પપ્પા, તમે મને બહાર શું કામ ભણવા મોકલ્યો? હું આ પ્રથા અહીંયા જ અટકાવું છું. આ સામાજિક દૂષણ છે. આઈ વોન્ટ ટુ બી ધ નેક્સ્ટ રાજારામ મોહન રોય એન્ડ જ્યોતિબા ફૂલે. બધા શોખ થઈ ગયા. પેલું ઇંગ્લિશમાં બોલ્યો ને એટલે બહુ જ જીદ કરતા હતા. મારા સસરા બહુ જ આમ રડવા જેવા થઈ ગયા. મેં કીધું યાર તમે દીકરીના મા બાપ છો, ગુનો નથી કર્યો, તમને કંઈ ચૂસી નથી લેવાના અમારે. તમે યાર, મેં કીધું તમને 5 લાખ રૂપિયાની તમને વધારે જરૂર પડશે, મને નહીં. તમારી પાસે રાખો, કેમ કે લગ્ન પછી અમારે તમારા ઘરે મૂવ થવાનું છે, એટલે તમે ક્યાં જશો ઘર છોડીને? એટલે આ રાખો, કશે ભાડે પર રહેવું હોય તો એવું ખરીદાશે તો નહીં 5 લાખમાં પણ. અને પાછું એમણે નવી ગાડી લીધેલી ઘરની, તો એ ગાડીનો જે કલર હતો એ પેલા ઘરના પેન્ટ જોડે મેચ થતો હતો, તો એ પણ એમનાથી ના છોડીને જવાય. એટલે નવું એમણે 2 વ્હીલર કે સાયકલ જ આવે બચેલા પૈસામાં. 5 લાખમાં તો શું, એટલે એ લેવાનું એમને. મેં કીધું આ તમે રાખો, હું કંઈ મારામાં જીવ દયા જેવું છે કંઈ, હું કંઈ આવું બધું. એટલે એ ગદગદ થઈ ગયા હતા. ઓબ્વિયસલી ખુશીના આંસુ. મને એવું થયું કે બધા ગામમાં મારા જેવો એક મહાન પુત્ર મળી જાય ને, આખો દેશ બદલાઈ જાય.